સવાલ છે કે શરદી કફ માટે ખાસ કરીને બાળકોમાં બ્રાન્ડીનો ઉપયોગ કરી શકાય? હવે બ્રાન્ડી એક દારૂનો પ્રકાર છે. આ પ્રકારના દારૂનો ઉપયોગ સામાન્ય સ્વાસ્થ્યને લગતી સામાન્ય તકલીફો, ખાસ કરીને શરદી, સળેખમ, ઉધરસ માટે હજારો વર્ષોથી થઈ રહ્યો છે. અને મોડર્ન મેડિસિનમાં પણ જૂના જમાનામાં તો ડૉક્ટરો પ્રિસ્ક્રિપ્શન લખીને આપતા હતા, પણ આ પ્રેક્ટિસ મહદઅંશે 20મી સદીના શરૂઆતના ભાગ સુધી જ પ્રચલિત હતી. બ્રાન્ડી કે કોઈ પણ પ્રકારનો દારૂ, એમાં કોઈ ન્યુટ્રિશનલ વેલ્યુ છે નહીં. સામે પક્ષે નુકસાનના કારણો અનેક છે. નાના પ્રમાણમાં, ઓછા પ્રમાણમાં પણ દારૂ બાળકોને જ નહીં, અડલ્ટ્સને પણ નુકસાનકારક છે. વિશ્વની તમામ આરોગ્ય સંસ્થાઓ કોઈપણ પ્રમાણમાં કોઈપણ પ્રકારના દારૂના સેવનને સેફ ગણતા નથી. એટલે બ્રાન્ડી લેવાથી શરદી ઉધરસ ઓછા થાય એના કરતાં વધારે યોગ્ય સવાલ એ કહેવાય કે શું શરદી ઉધરસ માટે બ્રાન્ડી કે એના જેવા બીજા દારૂ કરતાં સેફર ઓલ્ટરનેટિવ્સ અવેલેબલ છે? તો હા, મોડર્ન મેડિસિન પાસે હવે બ્રાન્ડી કરતાં વધારે સેફ ઓલ્ટરનેટિવ્સ અવેલેબલ છે. તો પછી શા માટે બાળકોએ કે વયસ્કોએ બ્રાન્ડી જેવા દારૂનું સેવન કરવું જોઈએ? વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા